મહારાષ્ટ્ર દરિયાકાંઠે એક દુઃખદ ઘટના. વેરાવળના માછીમારોની એક ફિશિંગ બોટ ડૂબી ગઈ છે. જોકે અન્ય માછીમારોની સતર્કતા અને સમયસૂચકતાથી બોટ પર સવાર ખલાસીઓને મહા મહેનત બાદ આબાદ બચાવ થયો છે. બોટ ડૂબવાની આ ઘટના માછીમારોની નજર સામે જ બની હતી, જેના કારણે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ વેરાવળના ભેડિયા બંદરની પદ્માણી 10 નામની ફિશિંગ બોટ મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી ગઈ છે. શામજી સાકર પંજારીની માલિકીની આ બોટ 18 ઓગસ્ટના રોજ વેરાવળથી માછીમારી માટે નીકળી હતી. બોટ માલિકના પુત્ર તેમણે જણાવ્યા અનુસાર 19 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના સમુદ્રમાં બોટ ડૂબી ગઈ હતી. સદનસીબે નજીકના અન્ય ફિશિંગ બોટે તમામ 6 ખલાસીઓને બચાવી લીધા હતા. ખલાસીઓએ ગઈકાલે 24 ઓગસ્ટ રાત્રે બોટ માલિકને આ ઘટનાની જાણ કરી હતી. આ બોટ મચ્છીમાર પરિવારની આજીવિકાનું એકમાત્ર સાધન છે. બોટમાં રાશન, ડીઝલ અને બરફ સહિત 6 થી 7 લાખનો સામાન હતો. તેમજ 45 લાખની કિંમતની આ ફિશિંગ બોટ ડૂબી જવાથી કુલ 55 લાખનું નુકસાન થયું છે. આ ઘટનાથી માછીમાર સમાજમાં ચિંતાનો માહોલ છે અને તેઓએ સરકાર પાસે આર્થિક મદદની અપેક્ષા રાખી છે. 18 તારીખે બોટ મારી નીકળેલી છે. એમાં ખર્ચો ખાલી ડીઝલ, પાણી ને રાશનનો 7 થી 8 લાખ રૂપિયાનો થયો હતો. મારી બોટની કિંમત તો 45-50 લાખ જેવી છે.